નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ નેશનલ હાઈવે જલારામ ગૌશાળાની આગળ આધુનિક સાધનોથી સજ્જ એવી આસ્થા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભાભર અને સુઈગામ જેવા સરહદી અને અંતરિયાળ વિસ્તારની અંદર આવી સ્પેશિયાલિસ્ટ મલ્ટી હોસ્પિટલ બનાવવામાં આવી તે લોકો માટે આશીર્વાદરૂપ સમાન બની રહી છે અને તેના તમામ પ્રકારની સુવિધા મળી રહેશે તો દૂર દૂરથી લોકોને જવું નહીં પડે તેમ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું, જેમાં હોસ્પિટલના શુભારંભ દરમિયાન પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચૌધરી સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ, નવીનભાઈ ચૌધરી, માતપુરા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, માવજીભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી, ભાભર એપીએમસીના ચેરમેન દલરામભાઈ પટેલ, ડિરેક્ટર સામંતભાઈ પટેલ, બનાસ બેંકના વાઇસ ચેરમેન પિરાજી ઠાકોર, સ્વરૂપજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો અને ડોક્ટરો તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલના શુભારંભ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા।